મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ ભાગ 4. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ. ચાલો આપણે આકૃતિ 9.18 જોઈએ. એક જ પાયા BC અને સમાંતર રેખાઓ BC અને APની વચ્ચે આવેલા હોય તેવા બે ત્રિકોણો ABC અને PBC ના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તમે એક આલેખપત્ર લઈ તેના પર એક જ પાયો ધરાવતા અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા ત્રિકોણોની કેટલીક જોડ દોરીને તેનાથી ઘેરાયેલા ચોરસની ગણતરી કરી તેમનું ક્ષેત્રફળ શોધવાની પ્રવૃત્તિ કરો. દરેક વખતે તમને બંને ત્રિકોણોના ક્ષેત્રફળો લગભગ સમાન મળશે. આ પ્રવૃત્તિ જીઓબોર્ડના ઉપયોગથી પણ કરી શકાય છે. તમને ફરીથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ લગભગ સમાન મળશે. આ પ્રશ્નનો તાર્કિક ઉકેલ મેળવવા માટે તમે નીચે પ્રમાણે આગળ વધી શકો છો. આકૃતિ 9.18માં CD સમાંતર BA અને CR સમાંતર BP થાય તે રીતે બિંદુઓ D અને R ને રેખા AP પર લો. આકૃતિ 9.19માં જુઓ. આમાંથી તમને એક જ પાયા BC પર આવેલા અને સમાંતર રેખાઓ BC અને ARની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ PBCR અને ABCD મળશે. તેથી ABCDનું ક્ષેત્રફળ બરાબર PBCRનું ક્ષેત્રફળ થાય. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA અને ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ CRP. ABCનું ક્ષેત્રફળ બરાબર 1/3 ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ અને ત્રિકોણ PBCનું ક્ષેત્રફળ બરાબર 1/3 ચતુષ્કોણ PBCRનું ક્ષેત્રફળ. તેથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PBCનું ક્ષેત્રફળ સાબિત કરી શકાય. આ રીતે તમે નીચેના પ્રમેય સુધી પહોંચ્યા. પ્રમેય છે 9.2. વિધાન છે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. હવે ધારો કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક વિકર્ણ AC છે. આકૃતિ 9.20 જુઓ. AN લંબ DC લઈએ. નોંધો કે ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ CBA. તેથી ADCનું ક્ષેત્રફળ બરાબર CBAનું ક્ષેત્રફળ થાય. તેથી ADCનું ક્ષેત્રફળ બરાબર 1/3 ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ થાય. બરાબર 1/3 CD ગુણ્યા AN. તેથી ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો DC ગુણ્યા અનુરૂપ વેધ AN. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અથવા કોઈ બાજુ અને અનુરૂપ વેધ ના ગુણાકારથી અડધું હોય છે. તમને યાદ હશે કે તમે ધોરણ 8માં ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર ભણી ગયા છો. આ સૂત્ર પરથી તમે જોઈ શકો કે એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના અનુરૂપ વેધની લંબાઈ સમાન હશે. સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે હોવા જોઈએ.
તેથી આપણે પ્રમેય 9.2ના પ્રતિપ્રમેય સુધી પહોંચીશું.